મામાની પોળ જૈન સંઘ દ્વારા વર્તમાન યુદ્ધ સ્થિતિ માટે નવકાર મંત્ર અને આઈબીલનું આયોજન કરાયું હતું। આજે તારીખ 11 મેના રોજ શ્રી મામાની પોળ જૈન સંઘ ખાતે 185 વર્ષ પ્રાચીન શ્રી કલ્યાણ પાર્શ્વનાથ જીનાલય પાસે આવેલા મહિલા ઉપાશ્રય ખાતે ષટકાય જીવાની હિંસા રોકાય, સર્વજીવોને ભયમુક્ત વાતાવરણ મળે અને સર્વજીવોને સુખ શાંતિ અને સમાધિ મળે તેમજ સરહદ ઉપર લડત આપી રહેલા આપણા વીર જવાનોની રક્ષા થાય, બળ મળે તે હેતુથી આયોજન કરવામાં આવેલ છે। દરમિયાનમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે જૈન સાધુ સાધ્વીજી, ગુરુ ભગવંતો તેમજ આપણા હિન્દુ ધર્મના જ્યોતિષાચાર્ય તેમજ મઠાધીશો દ્વારા આગામી 2 વર્ષની આગાહી કરવામાં આવેલ છે, જેમાં ખૂબ જ ભયાનક યુતિનું સર્જન થનાર હોય। આવી વિકટ પરિસ્થિતિઓમાં ધર્મ જ આપણને બચાવશે, તેથી વિશેષ કરીને આજે જપ તપ અને વ્રતનું આયોજન કરવામાં આવ્યું હતું। મામાની પોળ યુવક મંડળના અગ્રણી અંકુર દોશીએ જણાવ્યું કે આપણે સૌ પ્રભુને પ્રાર્થના કરીએ, આતંકવાદ સામેની આ વિકટ પરિસ્થિતિમાં ભારતને ન્યાય મળે તેમજ શહીદ થયેલ વીર જવાનોને શુભેચ્છાઓ પાઠવી હતી। આજના કાર્યક્રમમાં સમસ્ત જૈન સંઘના પ્રૌઢ મુરબ્બી પ્રવીણ કાકા, જૈન એલર્ટ ગ્રુપના જતીનભાઈ શાહ સહિત સંઘના અગ્રણીઓ જોડાયા હતા, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું। જય જિનેન્દ્ર, પ્રણામ। આજરોજ અમે અત્યારે મામાની પોળ જૈન સંઘ ખાતે સામૂહિક જાપ તથા સામૂહિક આંબેલ તપનું આયોજન કરેલ છે। આ વર્તમાન પરિસ્થિતિ કે જે યુદ્ધ જ કહી શકાય એવી પરિસ્થિતિમાં આપણા દેશના સૈનિકોનું મનોબળ બની રહે અને આપણા નાગરિકોની સર્વ સુરક્ષા આપણા સૈનિકો અત્યારે જે કરી રહ્યા છે એ કાયમ માટે કરતા રહે એવા હેતુથી આવા સામૂહિક જાપનું આયોજન કરેલું છે। અને જૈન ધર્મમાં આંબેલ તપનું ઘણું મોટું મહત્ત્વ છે કે જેમાં 5 વિઘઈની એટલે કે કોઈપણ પ્રકારનું તળેલું તીખું ખાવું નહીં એવા આંબેલ તપની આકરી જે આરાધના હોય છે તેનું પણ સામૂહિક આયોજન આજે કરવામાં આવેલું છે। આ આયોજન પાછળના મુખ્ય હેતુ સર્વ જીવોને સુખ શાંતિ મળી રહે તથા કોઈપણ પ્રકારની ખોટી રીતે જેવી હિંસા ના થાય તે એનો હેતુ છે તથા આપણા સનાતન ધર્મના આગેવાનો જ્યોતિષાચાર્ય સાધુ સાધ્વીજી ભગવંતો તથા સંતોના અનુસાર આગામી 2 વર્ષ ભયંકર વિકટ પરિસ્થિતિના હોઈ શકે એમ છે, પણ આ વિકટ પરિસ્થિતિમાં આપણને ફક્ત ધર્મ જ તારી શકે એમ હોવાથી આવા પ્રકારના અનુષ્ઠાનો અમે યોજ્યા છે અને યોજતા રહીશું। જય જિનેન્દ્ર।